નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 સેમ 2માં વિષય ગાલા વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 12। જો હેતુ શું આપેલું છે, આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું। તો સાધનોમાં લોકો લોખંડની ખીલી, ઇન્સ્યુલેટેડ તાર, વિદ્યુત કોષ અને વિદ્યુત બળ। ચલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપેલી છે એ રીતે તમારે આકૃતિને દોરવાની છે। પછી હવે પદ્ધતિ લખીએ। લોકો પેલું આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ વળી શકે તેવો તાર અને 6 થી 10 સેમી લાંબી લોખંડની ખીલી લો। બીજું તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો। ત્રીજું આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કડી અને વિદ્યુત કોષ સાથે જોડો। ચોથું ખીલીની નજીક કે તેના પર થોડાક ટાંકડીઓ મૂકો। હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો। શું થાય છે? શું ટાંકડીઓ ખીલીની અણી પર વળગી જાય છે? છઠ્ઠું વિદ્યુત પ્રવાહ બંધ કરો। શું હજી પણ ટાંકડીઓ ખીલીની અણી પર વળગી રહેલી છે? હવે આપણે અવલોકન મૂકીએ। જો અવલોકનમાં શું છે, તારનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે। જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે તારનું ગૂંચળું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે। હવે નિર્ણય, વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે। હવે લખીએ જ્ઞાન ચકાસણી। તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આપેલા છે, વિકલ્પ શોધી, સાચો વિકલ્પ શોધી સામે જવાબ લખવાના છે। પહેલામાં આવશે બી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે એ, ચોથામાં આવશે સી અને પાંચમામાં આવશે બી। બધા વિકલ્પ તમે જોઈ શકો છો। પછીનું છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં આવશે બેટરી, બીજીમાં આવશે ફ્યુઝ, ત્રીજીમાં આવશે ઓસ્ટ્રેડે, ચોથામાં આવશે નિક્રોમ અને પાંચમામાં આવશે થોમસ આલ્વા એડિશન। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।